છેલ્લો દિવસ જ્યારે કરી ત્યારે તમને ખબર હતી કે આ ફિલ્મ લાઈફ ચેન્જિંગ ફિલ્મ બની શકશે કે ના 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 અમને કોઈને ખબર નથી. હું મલ્હારભાઈ મિત્ર અમે સાથે જ હતા, ત્રણેય ત્રણ. અને એટલે શૂટિંગ માટે સાથે જ હતા, મલ્હારભાઈની ગાડીમાં જ હતા. અને ત્યાંથી પાછા એને એક કોફી શોપ છે ત્યાં બેસતા અને દરરોજ વાતો કરતા કે યાર શું કરીએ છીએ આપણે, બધું બરાબર કરીએ છીએ ને, બધું પરફેક્ટ થાય છે, શું કરીએ છીએ, તે આજે આ કર્યું, તમે આજે આ કર્યું, તારે આ કરવાનું, કાલે આવું કરજે, આ સીનમાં આવું કરીએ, તમે આવું બધું કરતા હતા. પછી અમને એવું વિશ્વાસ જ નહોતો કે આવું બધું આ લેવલ પર પહોંચશે, લોકોને ગમશે એ પ્રશ્ન અમારામાં સતત ચાલુ હતો, કેમ કે બધા નાટકો કરીને ફિલ્મમાં પહેલી વખત આવી રહ્યા હતા. તો જ્યારે જે દિવસે 19મી નવેમ્બરે ફિલ્મ આવી, પ્રીમિયર હતું, એ દિવસે અમારા બધા માટે પ્રીમિયર જેવું ફિલ્મ પૂરી થઈ અને બધાએ તાળીઓ, હું ઘણી બધી જગ્યાએ કહેતો હોઉં છું, બધાએ સ્ટેન્ડિંગ ઓવેશન આપેલું. અને અમે બધા જ બેઠેલા હતા અને બધા ઊભા હતા. યાર આ શું થઈ ગયું? એટલે અમે હજુ બહાર નહોતા નીકળી શક્યા એમાંથી કે ભાઈ આ રીતે સ્વીકારાઈ છે આ ફિલ્મ અને લોકોને ગમી છે. અને પછી વૈશલ સર કે કેડી સર અમને કહેવા આવ્યા કે ચલો બધા નીચે આવો. પછી અમે નીચે ઊભા રહ્યા અને પછી ક્યાંય સુધી તાળીઓ ચાલુ જ છે, ચાલુ જ છે. પછી ફ્લેશિસ ચાલુ થયા કેમેરાના અને એવી ફિલિંગ હતી કે જે કદાચ દરેક વ્યક્તિ અમારામાંનો વર્ણવી નહીં શકે. આવું બધું બોલશે પણ એ લોકો જે અનુભવ્યું હતું ને એ કદાચ બહાર નહીં નીકળી શકે. એટલે ફિલ્મની સાથે સાથે જે દિવસે પ્રીમિયર હતું એના રિલીઝ થઈ ત્યાં સુધી ફિલ્મ અમારી હતી, અમે બી અમારા હતા. અને એ દિવસ પછી ફિલ્મની સાથે સાથે અમે પણ લોકોના થઈ ગયા. એટલે એ અદ્ભુત એક્સપિરિયન્સ હતો.